સમગ્ર પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરાઈ. ગોધરા શહેરના સાપા રોડ ખાતે આદિવાસી વિકાસ ફાઉન્ડેશનના ઉપક્રમે જ્યારે મોરવા હરફના મોરા ખાતે મંત્રી બચુભાઈ ખાબરના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 9મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં 9મી ઓગસ્ટે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગોધરા શહેરના સાપા રોડ પર આવેલ ભક્તિનગર ગ્રાઉન્ડ ખાતે આદિવાસી વિકાસ ફાઉન્ડેશનના ઉપક્રમે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી વિકાસ ફાઉન્ડેશન દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ભક્તિનગર ખાતેથી યોજવામાં આવી હતી. રેલી ગોધરા શહેરના ભુરાવ ચોકડી, બસ સ્ટેન્ડ, ચર્ચ સર્કલ થઈને બામરોલી રોડ ખાતે પહોંચી હતી, જ્યાં રેલીનું સમાપન થયું હતું. રેલીમાં જોડાયેલા યુવાનો ડીજેના તાલે આદિવાસી ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં આદિવાસી ફાઉન્ડેશનના પ્રમુખ ડૉક્ટર કનુભાઈ ચંદાના, એક્ટિવિસ્ટ પરવીન પારગી, દેવજી ડામોર, નાઠુ ડામોર, હરિપ્રસાદ કામોલ, પત્રકાર સંજય સંગારા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજે 9મી ઓગસ્ટ ગોધરા શહેરમાં આદિવાસી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી છે, જેમાં આદિવાસીનો સમાનતા હક મળે, સર્વાંગી વિકાસ થાય અને આદિવાસીની વિવિધ સરકારી યોજના કેન્દ્ર સરકારની તેમજ રાજ્ય સરકારની મળે તે માટે અહીંયા ભેગી થયા છે અને આદિવાસીનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર ઘણું બધું કામ કરી રહી છે. આજે એક સુંદર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં જે વીર તાલાવ 12મા ધોરણ MBBS જે લોકો સુંદર ઉત્તીર્ણ થયા છે એ લોકોને પ્રમાણપત્ર તેમજ મેડલથી એનાયત પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ વિવિધ ગામમાંથી પધારેલ સરપંચશ્રી, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો એ આદિવાસી ફાઉન્ડેશન દ્વારા તેમને સાલ ઓઢાડીને નવાજવામાં આવ્યા છે અને હવે એક સુંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે આદિવાસીનું સમાનતા, આદિવાસી એકતાનું એક પ્રતીક છે. પંચમહાલના મોરવા હરફ તાલુકાના મોરા ખાતે મંત્રી બચુભાઈ ખાબરના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી. વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને ₹28.35 લાખથી વધુની સહાયના ચેક અને પેમેન્ટ અર્પણ કરાયા હતા. મોરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા, કલેક્ટર આશિષ કુમાર, પ્રાંત અધિકારી જિલ્લા અગ્રણી અશ્વિન પટેલ, ધવલ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ સહિત હોદ્દેદારો, આગેવાનો સાથે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.